તો માપન અને એકમ પદ્ધતિમાં આપણે પારમાણિક વિશ્લેષણનું એક દાખલા લઈએ. એ દાખલામાં એ છે કે પાણીનામાંથી ઉત્પન્ન થતું વાયુનો કઠોળ આયનનો આવર્તકાળ છે એ સમપ્રમાણમાં છે P/A, ρ/B અને E/C. જ્યાં P છે એ દબાણ છે, ρ છે પાણીનું ઘનતા છે અને E છે પાણીમાં કુલ ઊર્જા છે. તો આ પારમાણિક વિશ્લેષણની મદદથી આપણને આ A, B અને C નું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે T બરાબર આપણે લખી શકાય K × ρ/A, T બરાબર P/A, ρ/B અને E/C. જ્યાં K નોન ઇક્વલ ટુ C. બંને બાજુ પારમાણિક સૂત્ર લખતા તો પારમાણિક સૂત્ર લખતા તો અહીંયા આવશે N0 L0T1 બરાબર ઘનતાનું આપણે પ્રેશરનું આપણે જાણીએ છીએ પ્રેશર બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે m1 L1 T - 2 ભાગ્યા L2 એટલે m1 L - 1 T - 2 આની કિંમત આપણે પછી ઘનતા છે ઘનતા નો બરાબર દળ ભાગ્યા કદ એટલે આપણે m1 L - 3 T0 અને E બરાબર ઊર્જા છે એને આપણે લખી શકીએ m1 L2 T - 2. આ ત્રણેયની કિંમત અહીંયા આપણે મૂકી દેતા તો આપણે P બરાબર શું છે કે m1 L - 1 T - 2 raised to A T - 2 raised to A and rho m1 L - 3 raised to B અને E છે m1 L2 T - 2 raised to C. હવે જે ઘાતો છે બંને ગુણાકાર કરતા આપણને મળશે અહીંયા એટલે m0 L0 T1 બરાબર m A L - A T - 2A mb L - 3B and mc L raised to 2C E raised to -2C. હવે ઘાતોને આપણે એક સાથે લખતા અહીંયા તો લખતા m0 L0 T1 બરાબર m A વત્તા B વત્તા C L બરાબર -A -3B પ્લસ 2C and T બરાબર આપણે લખી શકાય એના ઘાતમાં -2A and -2C. બંને બાજુના ઘાતો આપણે સરખાવતા બંને બાજુના ઘાતો સરખાવી દઈએ એટલે A વત્તા B વત્તા C બરાબર 0 માઇનસ A ઓછા 3B વત્તા 2C બરાબર 0 and ઓછા 2A માઇનસ 2C બરાબર 1. હવે આ ઘાતને આપણે અહીંયા જે આપણે ફેર કરીએ આ ઘાત જે છે એને આપણે સોલ્વ કરતા આપણને શું મળે છે જો અહીંયા આપણે A વત્તા B વત્તા A વત્તા B વત્તા C બરાબર 0 છે અને તો અહીંયા આપણે લખી શકાય જો A વત્તા B વત્તા C બરાબર 0 અને પછી આપણે આ કરતા અહીંયા ઓછા A ઓછા 3B વત્તા 2C બરાબર 0. હવે આને આપણે કરતા વત્તા કરતા તો બંને જતા રહેશે એટલે ઓછા 2B વત્તા 3C બરાબર 0. હવે આમાં આની કિંમત આપણે એની અહીંયા આ તમે જો એની આપણે C ની કિંમત અહીંયાથી મૂકી શકાય છે અથવા તો તમે અહીંયાથી હવે આપણે આ જે મળ્યું છે એમાં પહેલા આપણે આ જે સોલ્યુશન છે આપણે આ રીતે મેળવી શકાય છે કે આ ઇક્વેશન નંબર 1 ને આપણે 3 વડે ગુણી કરીએ એટલે 3A + BB + 3C બરાબર 0 અને બીજું છે ઓછા A ઓછા 3B વત્તા 2C બરાબર 0. હવે આમાં બંને એડ કરતા એટલે 2A બરાબર 2A વત્તા 5C બરાબર 0 લગભગ 2A + 5C = 0 નંબર 2 અને નંબર 1 આપો. હવે આપણે આ બંને ઇક્વેશનને સરખાવતા આ બંને ઇક્વેશનને સરખાવતા શું મળે છે જોઈએ તો આ બંને ઇક્વેશનને આપણે સરખાઈએ તો ઓછા 2A ઓછા 2C બરાબર 1 તો આ 2A તો ઉડી ગયા એટલે 3C = 1 એટલે C બરાબર 1/3. હવે C બરાબર 1/3 મૂક્યા છે અહીંયા આપણે આ સમીકરણમાં મૂકી દેવાનું એટલે ઓછા 2A ઓછા 2C બરાબર 1 એટલે ઓછા 2A ઓછા 2 ઓછા 2 1/3
ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે આની જેમ ઓછા 2a ઓછા 2/3 ઇઝ ઇક્વલ ટુ 1, therefore ઓછા 2a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2/3 ઇઝ ઇક્વલ ટુ 5/3, therefore a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5/6. હવે a c તો આપણે મળી ગયા છે. હવે b ની કિંમત આપણે છેલ્લે મૂકી દેતા આપણને શું મળે છે જોઈએ. તો કિંમત મૂકતા અહીંયા આપણે જાણીશું a વત્તા b વત્તા c બરાબર 0. તો a અને c ની કિંમત મૂકી દેતા અહીંયા 5/6 ઓછા વત્તા b વત્તા 1/3 is equal to 0. Therefore b is equal to 5/6 ઓછા 1/3. તો 6 LCM આવશે 5 ઓછા 3 5 ઓછા 2 અને 4 ગુણા 12 એટલે 3/6 is equal to 1/3. So we had આપણે ત્રણે ઇક્વેશન મળી ગયા. તો b બરાબર 1/2 મળી અને a બરાબર -5/6 અને c બરાબર આ બધાની કિંમત આપણે જે ઇક્વેશન જે આપેલું છે એમાં મૂકી દેતા. તો ઇક્વેશન આપણે આ રીતે હતું કે t બરાબર t proportional to તો t બરાબર k p raised to a rho raised to b અને e raised to c એને બરાબર k p raised to a આપણે એટલું છે ઓછા એટલે p raised to ઓછા 5/6 rho raised to b એટલે b ની કિંમત છે ડિફરન્સ અને e raised to c એટલે આપણે આન્સર છે 1/3. તો છેલ્લે આપણે આમ k ની કિંમત ધારો કે પ્રોપોર્શનલી કોન્સ્ટન્ટ છે એટલે આપણે t બરાબર પ્રોપોર્શનલ ટુ p raised to -5/6 rho raised to 1/2 અને e raised to 2/3. આ રીતે આપણે આ સૂત્રમાં જ્યાં a બરાબર -5/6 b બરાબર એક ડિફરન્સ અને c બરાબર 1/3 આ ત્રણેય સમીકરણમાં a અને b c આપણે પ્રાપ્ત કરીશું. બીજા દાખલા છે આના પ્રમાણે કીધું